આજે એક બહુ સરસ મજાની વસ્તુ બતાવી છે તમને. ઘણા બધા આપણે કિસ્સા સાંભળેલા હોય, ગીઝર ફાટવાના કે શોર્ટ સર્કિટ થવાના ને એવા. ખાસ કે આને છે ને ફિટિંગ કરવામાં તમારે કોઈ ઝંઝટ નથી, કોઈને બોલાવાય ના પડે. હા, જો જોઈને ખબર પડી ગઈ છે. પાતરા બનાવું છું. ચાલો જમવા. જો બધાય જમવા બેસી ગયા છે. કેવા હોય ના પાતરા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજે એક બહુ સરસ મજાની વસ્તુ બતાવી છે તમને, એટલે અમને વિડીયોમાં સાથે આવ્યા છે. થોડા આપણે ચૂલામાં ગરમ પાણી કરતા હતા, લાકડા ઘણા બધા ભેગા થયા હતા અને બધાય ખાલી કરી નાખ્યા. 2 દિવસથી છે ને સાવ ખાલી થઈ ગયા, તો બહુ પ્રોબ્લેમ થતો હતો પાણી ગરમ કરવા માટે. ગેસ ઉપર જો પાણી ગરમ કરું ને તો સવારમાં છોકરાઓને સ્કૂલે જવાનું હોય તો નાસ્તા બનાવવાનું હોય, ચા નાસ્તો હોય, બધું ભેગું થાય પાણી ગરમ કરવાનું ને. તો અને ગીઝરનું મેં તમને પહેલાં કીધું હતું કે હીટર અને ગીઝર એ વસ્તુ અમને ગમતી નથી, બીક લાગે થોડીક. કે ઘણા બધા આપણે કિસ્સા સાંભળેલા હોય, ગીઝર ફાટવાના કે શોર્ટ સર્કિટ થવાના ને એવા. એટલે પછી અમને એક સરસ મજાની વસ્તુ ગોઈતી છે. ગીઝર જ છે, એકદમ સેફ પોર્ટેબલ ગીઝર કહેવાય ને એ ટાઈપનું છે. એને સીધું નળમાં લગાવી, એક પ્લગ નાનો 5 એમ્પીયરનો લગાવી અને સીધું ઇન્સ્ટન્ટ 4 સેકન્ડમાં તમને ગરમ પાણી મળે ને એવું ગીઝર છે. એ આપણે રોજિંદી ગરમ પાણી કરવાની જે જરૂરિયાત હોય ને એ પૂરી પાડી દે. અને એમાં સતત ગરમ પાણી આવે. બીજી વસ્તુ એ મારા ઘરની અંદર, મારું ઘર છે ને ઘણું બધું જૂનું છે, તો એની અંદર અમુક પ્રકારના જે આવા ગેજેટ્સ લગાવવા હોય ને તો એના માટે સુટેબલ નથી. એટલા માટે અમે ઘણા ટાઈમથી વિચારતા હતા કે કયું ગીઝર લાવવું કે સોલાર લાવવું, કે કારણ કે અમારે ઘણી તોડફોડ કરવી પડે એમ છે. પછી અમુક પ્રકારના ગીઝર વાપરતા હોય તેમાં પાણીનું પ્રેશર જોઈએ. અમારે લેન્ટર લેવલે ટેન્ક છે, તો એમાં પણ એ લોચો થાય, મતલબ કે આપણે સુટેબલ નહોતું આવતું. એટલા માટે હું કંઈ કરાવતો નહોતો. પણ હવે મને એક બજારમાંથી એક ડાયનેમિક પોર્ટેબલ ગીઝરની વિશે જાણવા મળ્યું છે. હું આ ફર્સ્ટ ટાઈમ લઉં છું અને મને આમ એનું પ્રોડક્ટ વિશે જે જાણકારી હતી ને એ વિશે જોતાં એ મારા ઘર માટે સુટેબલ છે એવું લાગ્યું મને. એટલા માટે મેં લીધું છે. આવો તમને અનબોક્સ કરીને બતાવું કે કેવી રીતે કામમાં આવે. એમાં થોડુંક સેફ છે, શોર્ટ સર્કિટની બીક રહે એવું કાંઈ છે નહીં. એટલે અમને થોડોક વિશ્વાસ આવ્યો અને કીધું ચાલો હવે આપણે એનો યુઝ કરીએ. તો ચાલો, અનબોક્સિંગ કર્યું નથી હજી, સ્પેશિયલ મેં તો બધા સાથે શેર કરીશું. કે ઘણા બધા લોકો હોય છે અમારી જેમ કે ગીઝર કે હીટરથી થોડી આમ બીક લાગતી હોય કે કાંઈ પ્રોબ્લેમ થાય ક્યારેક, તો એના માટે આ બહુ સરસ વસ્તુ છે. તો ચાલો આપણે અનબોક્સિંગ કરીએ. અને આ જો અનબોક્સિંગ કરીએ ને પહેલાં તમને એક વસ્તુ ખાસ કહેવાની રહી ગઈ કે એનો ભાવ છે આમ 3400 રૂપિયા, પણ અત્યારે વિન્ટર સ્પેશિયલ સ્કીમ ચાલી રહી છે એમાં, તો 2400 રૂપિયામાં આવે ને 2490. હા, અને એમાં પણ તમે ઓનલાઈન પેમેન્ટ કરો ને તો 100 રૂપિયા ડિસ્કાઉન્ટ છે. પ્લસ બીજી અંદર એક ઇનામ કૂપન આવે છે, એમાંથી પણ કંઈક નિશ્ચિત એક ઇનામ મળશે. જે ટૂંકમાં એ 2390ની અંદર આવી જાય બધું. ગીઝર પ્લસ એક ઇનામી કૂપન પ્લસ ઓનલાઈનનું ડિસ્કાઉન્ટ અને કેશ ઓન ડિલિવરી જોતું હોય તો પણ મળતું હોય છે. તો તમે મંગાવવું હોય તો હું તમને એના વિશે એની માહિતી આપીશ. અને ગુજરાતમાં પાછું આખા ગુજરાતમાં ગમે તેવું ગામડું હોય કે સિટી હોય એમને ઘરે બેઠા પહોંચાડે છે. કોઈને પણ જો બસ તમે ઓનલાઈન ઓર્ડર કરી દો. એટલે અમે ઓર્ડર કર્યો એના લગભગ 1 જ દિવસ થયો છે કે 2 દિવસ, રવિવારે ઓર્ડર કર્યો તો 2 દિવસમાં તો અમારા ઘરે આવી ગયો. એટલે ગમે તેવા ગામડામાં તમે રહેતા હશો ને તોય તમને ઘરે પહોંચાડી દેશે. બીજી વસ્તુ કે ગમે ત્યાં ફિટ થઈ જાય એટલા માટે. તમે આ જો અત્યારે શિયાળો ચાલે છે ને ક્યાંક હાલો ફરવાનું થયું, ફરવા જવાનું,
તો તમને એમ કે બારે ગરમ પાણી મળશે નહીં મળે, તો આ એટલું સરસ વસ્તુ છે કે તમે સાથે લઈ જઈ શકો. ગમે ત્યાં તમે રોકાણા હોય ને તો તમારે ત્યાં ગરમ પાણી જોઈતું હોય તો ફિટ કરી દો ને તરત તમને ગરમ પાણી મળી જાય એવી વસ્તુ છે આ. તો ચાલો હવે ખોલીએ, લાંબી વાત થઈ પેલા. જો આ રીતનું બોક્સ આવે. આ છે ને બહુ નાની વસ્તુ છે. આ જો એટલી હલકી વસ્તુ છે વજનમાં કે તમે ગમે ત્યાં સાથે લઈ જઈ શકો. નાનું એવું જ છે, સાવ નાનું, એક વેત જેટલું અંદરથી હશે નીકળશે એટલે. તો ચાલો આને ખોલીએ અને પછી બતાવું. એની સાથે કૂપન ને બધું આવે જ છે. એ આપણે સ્ક્રેચ કરવાનું અને પછી એ લોકો આપણને ગિફ્ટ મોકલી દે જે એમાં નીકળે નહીં. આપણે એને WhatsApp કરવાનું હોય એટલે આપણને હા. મોકલી આપશે. અને કોઈ ચાર્જ નથી હોતો ગિફ્ટ પાછી આપણે લેવા માટે કે કોઈ પણ વસ્તુ નહીં, એ લોકો મોકલી જ દે. જો આ છે ને ગિફ્ટ કૂપન છે. હા અહીંયા આપણે સ્ક્રેચ કરશું ને એટલે એમાંથી જે કાંઈ નીકળશે ને એ આપણને એ નીકળે ને એટલે એને ફોટો પાડી અને વોટ્સઅપમાં એમને પાછું આપી દેવાનું. એટલે આપણને લગભગ અઠવાડિયાની અંદર એ પાછું એ ગિફ્ટ આપણને આપણા એડ્રેસ પર મોકલી આપશે. આટલી ગિફ્ટ હોય છે આમાંથી કોઈ પણ વસ્તુ, પણ નિશ્ચિત છે કે આપણને ગિફ્ટ આપે છે એમ. અને પાકું બિલ આપે છે એ લોકો. બીજી વસ્તુ એ છે કે આ વસ્તુની અંદર 2 વર્ષની પીસ ટુ પીસ વોરંટી છે કે તમને આમાં કાંઈ પણ ફોલ્ટ થયો તમે એને રિપોર્ટ કરો એટલે તમને આની બદલે નવું આપી દેશે, એકદમ બ્રાન્ડ ન્યૂ. જો બગડે કોઈ પણ કાંઈ ફોલ્ટ થાય તો જો રિપેરેબલ હશે તો રિપેર કરી આપશે, પણ જો એવો કોઈ ફોલ્ટ હોય કે જેમાં બદલવું પડે તો તમને બદલી આપશે. એવું આમાં એ લોકો લખીને આપે છે. ત્યાં છે અહીંયા કંઈ લખ્યું હતું જો આ રીતે. ચાર સેકન્ડમાં જ ગરમ પાણી મળી જાય આપણને. જો આમાં લખ્યું છે 3490 એની પ્રાઇસ છે, 2490માં મળે છે અને ઓનલાઈન પેમેન્ટના 100 રૂપિયા એક્સ્ટ્રા. જો આ એમાં 15 રૂપિયાનો એક પ્લગ રાખવો પડે એમ છે. સાથે સાથે આ એની અંદર જે જ્યાં કંઈ પણ લગાવવું હોય ને એના માટેના સ્ક્રૂ છે. એમાં જે નિપલ છે. એક આનો આ છે ને વ્હાઈટ, એ નળ છે. એ નળ આપણે અહીંયા લગાવવાનો, આમાં અહીંયા પાઇપ લગાવવાની, એ પાઇપ પાછી નળ સાથે જોડવાની. અને આ છે ને એ નિપલ આપી છે કે નળમાં તમે લગાવી શકો અને પછી એમાં પાઇપ લગાવવાની. અને પાઇપ આપેલી છે જો આ રહી. 1 મીટર પાઇપ છે આની અંદર. હા એટલે પાઇપ જો તમારે કદાચ લાંબી જોતી હોય તો લાંબી પાઇપ. આ નળમાં લગાવવાની અને અહીંથી ગરમ પાણી ચાલુ. હા આની સાથે એક સ્વિચ આવે છે. આમ જોઈને MCB કહેવાય પણ આપણે એ સ્વિચનો એવો ઉપયોગ છે કે આમાં કાંઈ ફોલ્ટ થાય ને તો ઓટોમેટિક સ્વિચ બંધ થઈ જાય, જેથી કરીને આપણને કંઈ નુકસાની ન થાય. શોર્ટ સર્કિટ જેવું કાંઈ પણ લાગે ને પ્રોબ્લેમ તો એ સ્વિચ જાતે જ પડી જાય અને બંધ થઈ જાય જાતે જ. એટલે ફોલ્ટ હોય તો એનો કસ્ટમર કેરનો નંબર પણ આમાં આપેલો જ છે. તમે ત્યાં કોલ કરો એટલે તમને સંતોષકારક જવાબ મળશે. એટલે બહુ સરસ વસ્તુ છે. આપણને વિશ્વાસ આવે એવું છે કે આમાં કાંઈ શોર્ટ સર્કિટની બીક ના રહે અને આ તમે ગમે ત્યાં લગાવી શકો. ખાસ કરીને છે ને ગૃહિણીઓ માટે આ ખાસ થોડીક જરૂરી વસ્તુ છે કે અત્યારે શિયાળામાં છે ને ઠંડા પાણીમાં વાસણ ને એવું ધોવું પડતું હોય ને તો આ જો કિચનમાં પણ તમે લગાવી દો ને તો ત્યાંય ચાલે. ગરમ પાણીથી તમે વાસણ ધોઈ શકો, કોઈ પણ જગ્યાએ આ સેટ થઈ જાય એવી વસ્તુ છે. બહુ સરસ વસ્તુ છે. તો અત્યારે વિન્ટરમાં સરસ મજાની સ્કીમ ચાલે છે તો એનો લાભ લેજો. અમે તો લીધો, તમે લેજો બધાય. અને આપણે જો ઓનલાઈન તમારે મંગાવવું હોય ને તો આપણે લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી જ દઈશું કે કોઈને પણ આસાનીથી મળી જાય. જો બીજું કોઈ ગીઝર હોય ને તો એમાં એવું હોય છે કે 5-10 મિનિટ ગરમ પાણી આવે પછી થોડી વાર માટે બંધ થઈ જાય, ઠંડુ પાણી આવવા લાગે
અને પાછું ફરીવાર ગરમ પાણી ચાલુ થતું એવું હોય છે. પણ આ વસ્તુ એવી છે કે એમાં સતત તમારે જ્યાં સુધી એનો ગરમ પાણી જોતું હોય ને ત્યાં સુધી ચાલુ ને ચાલુ જ રહે, થોડી વાર માટે પણ બંધ ન થાય. તો ખાસ કે આને છે ને ફિટિંગ કરવામાં તમારે કોઈ ઝંઝટ નથી, કોઈને બોલાવાય ના પડે. હા, કોઈ પ્લમ્બરને બોલાવવાની જરૂર જ નથી. ખાલી આ બે જે સ્ક્રૂ આવે છે ને એ સ્ક્રૂ દિવાલમાં લગાવી અને એને બસ લટકાડી દેવાનું છે. એટલું જ આમાં છે, બીજું કાંઈ કોઈને બોલાવવા પડે આપણે એ રીતનું નથી. તમે જાતે જ એ લગાવી શકો. હવે આપણે છે ને આ સ્ક્રેચ કાર્ડ આપ્યું છે ને એને સ્ક્રેચ કરશું. આમાં શું આપણે આવે 6 નંગ ગ્લાસ, 6 નંગ ગ્લાસ આવશે. ચાલો, આમાં ગ્લાસ આપેલા છે એ કાચના, અને ગિફ્ટ આપણે બસ મોકલી દેવાનું, આનો ફોટો પાડીને એટલે એ મોકલી દેશે ઘરે. આમાં લખ્યું છે ઉપરની વિગતો ભરી અને નીચે એક વોટ્સએપ નંબર આપ્યો છે, એમને આપી દેવાનો એટલે આપણને એ મળી જશે. આપણે તો આમાં ગિફ્ટમાં ગ્લાસ આવ્યા છે, હવે આ બસ એ ભરી એમાં જે કાંઈ વિગત ભરવાની હોય એ અને ફોટો પાડીને મોકલી દઈશું એટલે ગિફ્ટ ઘરે આવી જશે. અને ખાસ એ સ્કીમ પણ છે કે એકસાથે જો તમે 2 ગીઝર ઓર્ડર કરો છો, કોઈ બીજાને પણ લેવું હોય અને 2 ગીઝર ઓર્ડર કરો છો તો 2ની બદલે 3 ગિફ્ટ આવશે, એવી સ્કીમ છે આમાં. તો કોઈ જો 1-2 જણાને લેવાનું હોય તો મળીને લઈ લેવાય એ રીતે. જો આપણે બહાર જ લગાવવું છે, બાથરૂમમાં નથી રાખવાનું, બહાર જ રાખવાનું છે. ગીઝરનું અનબોક્સિંગ કરી નાખ્યું અને હવે ઓફિસે જાય છે. આજે બિલાડીના બચ્ચા રહ્યા ને બહુ તોફાન કરે છે, તે એવા રમે છે ને. તો કેવિનના પપ્પા ગયા ઓફિસે અને મારે હવે થોડુંક વિડીયો એડિટિંગનું કામ ને એવું કરવાનું છે. એ કામ પતાવી લેવું, ઘરનું કામ તો મેં બધું પહેલાં જ પતાવી લીધું છે. ચાલો જમવા. સવારે આપણે ગીઝરનો વિડીયો ઉતાર્યો, પછી કાંઈ વિડીયો શૂટ કર્યો નથી. મારા વિડીયોનું એડિટિંગનું કામ બાકી હતું ને એટલે રસોઈ થઈ ગઈ, છોકરાઓ આવી ગયા. આજ જો જમવામાં બને છે સરગવાનું શાક છે, કોબી બટેટા અને ટમેટાનું રસાવાળું થોડુંક શાક છે, અને બાજરીનો રોટલો, મરચાં અને ગોળ, અને સાથે છાશ તો હોય જ. આટલું જમવાનું છે. ઘણા લોકો કહે છે કે તમે બાજરીના રોટલા સરસ બનાવો છો, તો એ બનાવતા શીખવાડો, રેસીપી શેર કરો. તો શીખવાડીશ તો કરવી પડે છે ને. મારી જેનીસ કિચન કુકિંગની ચેનલ છે ને એમાંય મેં બાજરીનો રોટલો કેમ બનાવો ને એનો વિડીયો મેં મૂકેલો છે, તો એમાંય તમે જોઈ શકશો અને આમાંય આપણે બતાવશું ટાઈમ હશે ને ત્યારે. તો ચાલો બધાય જમવા. સાંજ થઈ ગઈ છે અને સાંજની રસોઈ ચાલુ કરી છે. જો જોઈને ખબર પડી ગઈ છે, પાતરા બનાવું છું. ઘણા ટાઈમથી પાતરા બનાવ્યા નહોતા તો કીધું ચલો પાતરા બને, આપણે ગુજરાતી એકદમ ટ્રેડિશનલ રીતે જ બનાવશું. અને પાતરાના પાનમાં છે ને આપણે આ નસું કાઢવાની ઝંઝટ હોય છે, તો મેં કીધું એ ન કાઢવી પડે એના માટે શું કરવું એની મેં કીધું તમને એક ટિપ્સ શેર કરું. નહીંતર મેં કીધું આ બધું તૈયાર કરી લો ને પછી બનાવું ત્યારે બતાવીશ. પણ મને એવું લાગ્યું કે ચલો હું એ શેર કરું, કેમકે એ ઘણી બધી ઝંઝટ થતી હોય છે કાઢવી ને, એ કાઢવી ન પડે તો એના માટે શું કરવું ને ખાસ તમને બતાવું. ચલો. હા, જો પાતરામાં છે ને અમારે કેવિનના પપ્પાને એમાં ખટાશ અને મીઠાશ બિલકુલ નથી પસંદ. મને થોડા ખાટા મીઠા ભાવે અને કેવિનના પપ્પાને છે ને એકદમ સિમ્પલ ભાવે, સિમ્પલ મસાલામાં. અને છે ને લીંબુ, ખાંડ, ગોળ, આંબલી કોઈ વસ્તુ ન આવે એમાં. એટલે અમારે સિમ્પલ પાતરા જ બને છે. ઘણા લોકો પછી કહેતા હોય છે કે આમાં થોડું ખાટું મીઠી વસ્તુ નાખવી જોઈએ, પણ અમારે નથી ફાવતું એટલે નથી નાખતા. તો ચાલો જલ્દી પાતરા બનાવવાની શરૂઆત કરવી. જો આ પાન છે ને આમાં નોસ છે આ રીતની, તો આને કાઢવી ન પડે તો એના માટે શું કરવું ખબર છે, આ વેલણ છે ને એના 1-2 વખત ફેરવી લેવાનું એટલે એકદમ સોફ્ટ થઈ જશે. કાઢવાની જરૂર ન પડે, ફટાફટ થઈ જાય. ઓલું એક પાનમાંથી તમે નસો કાઢો ને તો ઘણી વાર લાગે, અને આ તો જો ફટાફટ થઈ જાય આ રીતે. અને તરત પછી બીજું લઈ લઉં. આવું કોણું હોય ને એમાં તો તરત જ થઈ જાય. જો 1-2 વખત આ રીતે ફેરવીને એટલે સરસ થઈ જાય.
પાતરા બની ગયા. કેવિનના પપ્પાની પસંદના તલે નહીં નાખવાના કે લીંબુ ખાંડ કાંઈ વસ્તુ નહીં નાખવાની કા એમાં તને વાંધો છે ને? મને છે ને થોડા ખાટા મીઠા ભાવે એટલે પછી હું શું કરું કે ઉપરથી નાખી દઉં ખાંડ કે લીંબુ જે નાખવું હોય નહીં એટલે બધાને પછી લીંબુનો કટકો આપી દઉં જેને ખાટા ખાવા હોય એ નાખે અને ખજૂર આંબલીની ચટણી હોય તેની સાથે ખાઈ. તો ચાલો હવે તૈયાર થઈ ગયું છે ને જમવા બેસી જઈ. ગરમા ગરમ પાતરા ખાવાની મજા આવશે. ઠંડી છે આજે બહુ જ. ચાલો જમવા. જો બધાય જમવા બેસી ગયા છે. કેવા ભાઈના પાતરા એમની પસંદના છે એટલે એમને મજા જ આવે પણ મજા આવે લીંબુ વગરના. તો ચાલો જમવા. જમીને ફ્રી થઈ ગયા. બધું કામ પતાવી દીધું. વાસણ કેટલાય બધા થયા હતા આજે પાતરાને બધું બનાવ્યું ને એટલે તો હજી અત્યારે ફ્રી થઈ 9:30-10 જેવું થઈ ગયું. અને ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. અને જો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો બાય, ગુડ નાઇટ.